મધુબેન બોલો. કેમ છે? સારું છે. શું તકલીફ થતી હતી તમને? આપણે કેળનો દુખાવો છે, પગની પાણી હતી સારું છે. હવે સારું ઘણું થઈ ગયું છે. કેટલા ટાઈમથી આ તકલીફ હતી આ તમને? તકલીફ તો મારે 20 વર્ષ. 20 વર્ષથી તકલીફ હતી. કઈ રીતે થઈ ગયું તો? આપણો મારો બાબો આવ્યો ને બાબાને મારો બાબો આવ્યો એટલે મારે પગ ચરણો એટલે પછી ડિલિવરી થઈ ને પછી મારે દવાખાને લઈ જતી તાર પગ મુકાતો નતો એવો થઈ ગયો અચાનક જ અચાનક જ. પછી ડોક્ટરને બતાવ્યું હતું? ડોક્ટરને બતાવ્યું તારે સુવાડમાં મને ઇટારી પગી બાંધતા ઈટું બાંધતા હતા. ઇટારી બાંધીને પછી ફુવાડતા હા. તો ના મટી પણ આ 20 વર્ષ જતા રહ્યા એટલે બહુ દુખાવો થયો એટલે બતાવવું પડ્યું. વધારે તકલીફ તમને ક્યારે પડતી હતી આમાં? આ બસ 12 આ 12 મહિના બધું ચાલે. એમની આમ ચાલવામાં બેસવામાં? ચાલવામાં નહીં મને સૂતી વખતે આપણે ગમે કામ કરતા હોય તો નકરી જ અંદર કરતા હોય દુખાવો જ થાય. સતત દુખાવો સતત જ આપણે રોઈ જાય ને એટલો સર થાય એટલો થાય. પછી આના માટે દવાઓ લેતા હતા? એ દવા તમે ચઈ દીધી રહી અમને એક જ ફોટો પડાય પછી ડાયરેક્ટ તમારા ગણાયા ડાયરેક્ટ મારી પાસે આવી ગયા. પાસે આવી જાય. આપણે 4 સારવાર કરી દીધી. ચાર આ ચોથી વખત આવ્યા. ચોથી વખત. અત્યારે કેમ છે તમને? સારું દુખાવો ઘણું સારું ઓછું થઈ ગયું પહેલા કરતા? ઘણું સારું આમ કેવું આમ ગમે એવું આમ તો રાતે સુઈ રહ્યું ને એટલે મને એટલું શાંતિ થઈ છે કે હું આરામથી સુઈ રહ્યું. પેલા નહોતું સુવાતું? ના નતું સુઈ અત્યારે કોઈ દવા કેવું ચાલુ છે તમારે? કશું જ નહીં કોઈ રૂપિયાની ગોળી નથી આવી સારવાર કરવી જોઈએ? કરવી જોઈએ. આપણે તો અમે તો કોઈ બી કહે ને તો અમે તો કહીએ કે એમને આગળ જવું અમને ગમે રસ્તો બતાવશે. તમને આનો એડ્રેસ કઈ રીતે મેળવ્યું છે? આપણે અમારે દેરાણી દિયર આવતા હતા હક્કા જ એ પછી અમારે ઘરે જમવા આવ્યા અમારે મહેમાન આવ્યા એટલે કહું મને બહુ જ પગી થાય એટલે કહું હું જાઉં કે મારે બે હાથ પાછળ નતા જતા ને તો મારે હાથ રેડી થઈ ગયા પછી તે મણકાનું તો એમને મને અમદાવાદ તમે આપ્યું તો એ જ્યાં પછી નોર્મલ આવી અમને અહીંયા પણ તો અમને કહે એમ કે મને ગાડી દેતા છે પણ કે હવે ફોન નતો કર્યો એટલે કે નહીં આપું એટલે કે જો અમે લઈ જાવી એટલે કે આવશે હજુ આવવાનું કે અત્યારે તમને ચાલવામાં બેસવામાં ઉભા રહેવામાં કોઈ પેઇન કેવું થાય તમને? આપણે જરાક મેડમ ના કીધું જરાક જ હવે નોર્મલ જેવું જ લાગે? નોર્મલ જેવું છે. બાકી નીંદર ને એવું આવી જશે ને? સરસ તમને શું તકલીફ હતી? કમરમાંથી નસ દબાઈ નસ હતી. દબાઈ. સાયટિકાનો આ પ્રોબ્લેમ હતો. તમારું જે નીચેનું L4 L5 જે મણકું આવે ને ત્યાં તમારી ગાદી બહાર આવી ગઈ હતી. બહાર આવી ગઈ ને એના કારણે પગમાં ખાલી ચડતી ના ખાલી. ચડાડી થતી હતી બધું એના કારણે આપણે શું કર્યું કે થેરાપીથી જ કરોડરજ્જુના જે મણકા છે એનું આપણે મેનિપ્યુલેશન કરી જગ્યા કરી એટલે નસ છૂટી પડી. છૂટી જોડી છૂટી પડીને દુખાવો બંધ થઈ ગયો. આ વસ્તુ તમને ઓપરેશનથી નહીં મળી ના શકે. માટે ઓપરેશન કેવું છે કે છેલ્લો ઓપ્શન હોય છે. એ પહેલા જો કસરતથી રિકવર થઈ જતું હોય તો આ થેરાપીથી જો રિકવર થાય તો આપણે ઓપરેશન કે દવા લેવી ના પડે. ના પડે. તો આવી સારવાર કરવી જોઈએ. કરવી જોઈએ. દવા પીવી, ઓપરેશન તો કરવું. મારા હસબન્ડ લાવે જ નહીં મને હા. કે મને સારું ગમે એટલે લાવે હા, તમને સારું થયું એટલે તમે બીજાને કહી શકો. કહી શકો ને એ રહી કે આવી આપણે દવા ગોળીઓ ના કરાય એમ આ કરાવાય કોઈ નુકસાન તો નથી આપણી સારવારથી? કોઈ નહીં. આપણી સારવારથી કોઈ નુકસાન થયું એટલે નથી? અમારે ખેતી કામે આવા કોણ ચાર વખત આપણને લઈને આવે કોઈ લઈને આવે એમ કે અત્યારે કોઈ દવા કેવું ચાલુ નથી? કશું જ કોઈ ત્યાં દવા નહીં તમારી સીધું ડાયરેક્ટ આવી જાય સીધા જાય છે.